નમસ્કાર, આપ જોઈ રહ્યા છો આફ્ટરનૂન પ્રાઇમ ટાઈમ ખબરો અને હું છું આપની સાથે હેતવી। વાત કરીએ મહત્વના સમાચારોને લઈને તો વિગતો સામે આવી રહી છે। લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસમાં ભંગાણ સર્જાવાનું શરૂ થયું છે, કારણ કે ધાનેરાના પૂર્વ ધારાસભ્ય જોઈતા પટેલે રાજીનામું આપી દીધું છે। જોઈતા પટેલે કહ્યું કે તેઓ આગામી સમયમાં ભાજપમાં જોડાશે। સાથે જ વધુમાં જણાવ્યું કે હું રામ ભક્ત છું, એટલે કોંગ્રેસને રામ રામ કર્યા છે। જોઈતા પટેલ 3 વાર ધાનેરા સીટ પરથી ધારાસભ્ય રહી ચૂક્યા છે। ભાજપ ધારાસભ્ય મહેશ કસવાલાએ અર્જુન મોઢવાડિયા પર વળતા પ્રહાર કર્યા છે અને પ્રહાર કરતા કહ્યું છે કે કોંગ્રેસે કેટલાય વર્ષો માટે ગુજરાતની જનતાને પાણી માટે રજળપાટ કરાવ્યો। તમે ડેમ બનાવ્યા, પણ ઘરે ઘરે પાણી પહોંચાડવાનું કામ ભાજપ સરકારે કર્યું। તમે ખેડૂતોનો ઉલ્લેખ કરો છો, ખેડૂતોને કનેક્શન આપીને તમે દુહાઈ લો છો। મારે કહેવું પડે કે જે ખેડૂત એક પેઢીએ બાપે કનેક્શન માંગ્યું હતું, દીકરાને કનેક્શન મળતું હતું, એવા પ્રકારનો તમારી સરકારોની અંદર અવસર હતો। 15 વર્ષ સુધી ખેડૂતે રાહ જોવી પડતી। સંસાધનો હતા, તમે જ કહો છો કે અમે વીજળીકરણ કર્યું છે, તો કેમ ખેડૂતોએ 15 વર્ષ સુધી 18 વર્ષ સુધી કનેક્શનની રાહ જોતી હતી? એનો જવાબ પણ તમારે આપવો પડે। નાણામંત્રી કનુભાઈ દેસાઈની વિધાનસભા ગૃહમાં જાહેરાત સામે આવી છે। વધુ 2 નગરપાલિકાઓ બનશે મહાનગરપાલિકાઓ। પોરબંદર મહાનગરપાલિકા બનશે મહાનગરપાલિકા, તો નડિયાદની મહાનગરપાલિકા જાહેર કરાઈ છે। પંકજભાઈ દેસાઈની વિધાનસભામાં રજૂઆતને ધ્યાનમાં લઈને મહાનગરપાલિકાની આ જાહેરાત કરાઈ। પંકજ દેસાઈએ વિધાનસભા ગૃહમાં સરકારનો આભાર માન્યો। પોરબંદર નગરપાલિકા બનશે મહાનગરપાલિકા। મહત્વના સમાચાર, નડિયાદને મહાનગરપાલિકા જાહેર કરવામાં આવે છે। કનુભાઈ દેસાઈ આને લઈને જાહેરાત કરી। ગૃહમાં કનુભાઈ દેસાઈની આ જાહેરાત સામે આવી। સાબરમતી નદીના પ્રદૂષણ અંગે ધારાસભ્યના આક્ષેપ સામે આવ્યા છે। સાબરમતી પ્રદૂષણમાં 3જા નંબર પર છે, તેવો આક્ષેપ સામે આવ્યો છે। કોર્પોરેશન અને જીપીસીબી પર શૈલેષ પરમારના આક્ષેપ સામે આવ્યા છે। અધિકારીઓ ફેક્ટરીઓમાંથી તોડ કરતા હોવાનો તેમણે આક્ષેપ કર્યો છે। કોંગ્રેસ ધારાસભ્યએ પ્રદૂષણ અંગે ગંભીર આક્ષેપો લગાવ્યા છે। કોર્પોરેશનના અધિકારીઓ અને પ્રદૂષણ બોર્ડના અધિકારીઓ બંને ભેગા થઈને આ ફેક્ટરીઓ પાસેથી બહુ મોટો તોડ કરતા હોય છે। એક આખી લિંક ચાલે છે। માટે ફક્ત ને ફક્ત જે નદી પોલ્યુશનમાં આટલું બધું છે, આજે પણ પાણી એટલું જ વહે છે, સરકાર દ્વારા કોઈ પગલાં લેવામાં આવતા નથી। ગાંધીનગરમાં ધારાસભ્ય વિમલ ચુડાસમાનું નિવેદન સામે આવ્યું છે। બાગાયતી ખેતીમાં પાક નુકસાની વીમા અંગે નિવેદન આપ્યું છે। વેરાવળમાં 3 કરોડ પાક વીમો ચૂકવવાનો બાકી છે। 4 વર્ષ થવા છતાં પાક વીમાની રકમ ચૂકવાઈ નથી। ક્યારે ચૂકવવામાં આવશે ત્યારે કીધું કે તાત્કાલિક ધોરણે કંપની દ્વારા ચૂકવવામાં આવશે। 2019નો પાક વીમો બાકી છે। આજે 4 વર્ષ થઈ ગયા, છતાં પણ સરકાર જવાબમાં એમ કહે છે કે તાત્કાલિક ચૂકવવામાં આવશે। તો એ તાત્કાલિક શબ્દો ક્યારે? 4 વર્ષ, 5 વર્ષ, 10 વર્ષ, 15 વર્ષ, એનો એક ચોક્કસ મુદત આપો। એ 4 વર્ષ સુધી પણ હળવેશથી જવાબ આપે છે કે તાત્કાલિક ચૂકવવામાં આવશે। ટેટ અને ટાટ પાસ ઉમેદવારોની ભરતીનો મુદ્દો સામે આવ્યો છે। પાટણના ધારાસભ્ય કિરીટ પટેલે આ મુદ્દો ઉઠાવ્યો છે। ટેટ પાસ થયેલા 4 લાખ જેટલા ઉમેદવારો છેલ્લા 2 વર્ષમાં કોઈને પણ નોકરી મળી નથી। કુલ 3,97,000 એટલે કે 4 લાખ જેટલા ઉમેદવારોએ ટાટની પરીક્ષા આપી અને એની સામે જે ભરતી થઈ એની અંદર માત્ર ટેટ 1ની અંદર 2300 અને ટેટ 2ની અંદર 3378 2022ની અંદર ભરતી કરવામાં આવી। 2023ની અંદર એક પણ ટેટ ટાટ પાસ થયેલા ઉમેદવારની ભરતી કરવામાં નથી આવી। ગાંધીનગર લોકપાલના સભ્ય તરીકે પંકજ કુમારની નિમણૂક થઈ છે। જ્યુડિશિયલ સભ્યો સિવાયના સભ્ય તરીકે નિમણૂક કરાઈ છે। જસ્ટિસ અજય માનિકરાવ ખાનવેલકર લોકપાલના ચેરપર્સન સાથે 3 જજ તથા અન્ય 3 સદસ્યોની પણ નિમણૂક કરાઈ છે।
પંચમહાલના મોરવા હડફમાં મહિલાને તાલિબાની સજા આપવામાં આવી. યુવતીને ભગાડી જવાની અદાવતે મહિલાને ઘરમાં ઘૂસી મારવામાં આવ્યો. આરોપીએ મહિલાના પુત્ર પર આરોપ લગાવ્યો કે તેમની દીકરીને મહિલાનો પુત્ર ભગાડી ગયો હતો અને જેને પરત લાવવા મહિલાને આવી સજા આપવામાં આવી. મહિલાના વસ્ત્રો ફાડી તેને ઢસડી ઝાડ સાથે બાંધી મારવામાં આવ્યો. આરોપીઓમાંથી 2 મહિલાઓ આટલેથી જ ન અટકી બંનેએ પીડિત મહિલાને નિર્વસ્ત્ર હાલતમાં ગામના ફળિયામાં પણ ફેરવી. આ ઘટના બાદ પોલીસે 4 મહિલા અને 1 પુરુષ મળી 5 લોકોની ધરપકડ કરી છે. સુરતના પલસાણામાં મશીનમાં માથું આવી જતા એક યુવકનું મોત થયું છે. પલસાણામાં તાતીથૈયામાં આવેલી વિનસ મિલમાં કામ કરતી વખતે એક યુવકનું કરુણ મોત થયું છે. ડ્રમ મશીનમાં માથું આવી જતા તેને ગંભીર ઇજા થઈ હતી. પોલીસે યુવકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડ્યો છે. અને હવે વાત સુરતમાં થયેલી કરોડોની લૂંટની. સુરતના કતારગામમાં લૂંટ મામલે ઘટસ્ફોટ થયો છે. કરોડોની લૂંટ મામલે પોલીસ અને ફરિયાદી શંકાના દાયરામાં લૂંટાયેલા 8 કરોડ ક્રિપ્ટોકરન્સીના હોવાની ચર્ચા છે. આ સૂત્રો તરફથી વિગતો સામે આવી છે. આરોપીએ કારમાં સવાર 4 લોકોનું અપહરણ કર્યું હતું. ફરિયાદીએ 1.4 કરોડની લૂંટની ફરિયાદ નોંધાવી છે. સમગ્ર મામલે પોલીસે તપાસો ધમધમાટ શરૂ કર્યો છે. સુરતમાં 8 કરોડની સનસનીખેજ લૂંટના કેસમાં નવો વળાંક પણ સામે આવ્યો છે. સૂત્રો પાસેથી માહિતી સામે આવી રહી છે. લૂંટાયેલા 8 કરોડ ક્રિપ્ટોકરન્સીના હોવાની ચર્ચા હાલ થઈ રહી છે. 8 કરોડની લૂંટ મામલે પોલીસ અને ફરિયાદી શંકાના દાયરામાં છે. કતારગામ વિસ્તારમાં ગઈકાલે મોડી સાંજે સહજાનંદ ટેકનો પ્રાઇવેટ લિમિટેડ કંપનીના કર્મચારીઓ લોકરમાંથી 8 કરોડ રૂપિયા લઈ કંપની તરફ જઈ રહ્યા હતા. ત્યારે રસ્તામાં ઇન્કમટેક્સ કર્મચારીની ઓળખ આપીને કર્મચારીઓની ગાડી અટકાવી હતી અને ત્યારબાદ હથિયાર બતાવી ગાડી સાથે 4 જેટલા કર્મચારીઓનું અપહરણ કરવામાં આવ્યું હતું. જહાંગીરપુરા વિસ્તારમાં આ કર્મચારીઓને છોડી દીધા બાદ આરોપી ગાડી લઈ ફરાર થઈ ગયો હતો. જો કે આ ગાડીમાં 8 કરોડ રૂપિયા હોવાની વાત કર્મચારીઓએ પોલીસને કરતાની સાથે સુરત કતારગામ પોલીસ અને ક્રાઇમ બ્રાન્ચની ટીમો ઘટના સ્થળે દોડી જઈ તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. મોડી સાંજે કહી શકાય કે જહાંગીરપુરાથી આગળ એટલે કે સુરત ગ્રામ્ય વિસ્તારથી નજીકની હદમાં આ ગાડી મળી આવી હતી. ગાડી સુમસાન જગ્યા પર છે, નહેરની કિનારે મળી આવી હતી. સૌથી મહત્વની વાત છે કે સમગ્ર ઘટનામાં મોડી રાત્રે કતારગામ પોલીસ પાસેથી તપાસ લઈ ક્રાઇમ બ્રાન્ચને સોંપવામાં આવી હતી. પણ કર્મચારીઓ 8 કરોડની લૂંટ થયા હોવાની વાત કરતા હતા. 4 કર્મચારીઓ અને 1 લૂંટારૂને લઈને કર્મચારીઓ પર શંકા જતા પોલીસે કર્મચારીઓની ઉલટ તપાસ શરૂ કરી હતી. આખો કેસ ટેકનિકલ હોવાની વાત હતી, પણ મોડી રાત થતાં આ ઘટનામાં વળાંક આવ્યો હતો. 8 કરોડની લૂંટ માત્ર 1.4 લાખ એટલે કે 1 કરોડ ને 4 લાખની ફરિયાદ લેવામાં આવી હતી, જેને લઈને ફરિયાદીઓની જગ્યા પર હવે ક્રાઇમ બ્રાન્ચ પોલીસ શંકાના દાયરામાં આવી છે. કારણ કે 8 કરોડની લૂંટ હોવા છતાં પોલીસ રકમ કેમ ઓછી બતાવી રહી છે તેને લઈને મોટા સવાલો ઊભા થયા છે. ત્યારે સુમસાન રસ્તા પર મોડી રાત્રે મળી આવેલી ગાડી પાસે પોલીસ તૈનાત કરવામાં આવી છે. પણ જે કંપની છે તે મેડિકલ ઇન્સ્ટ્રુમેન્ટ એટલે કે જ્યારે હૃદયરોગનો હુમલો આવતો હોય છે અને સ્ટેન્ડ બેસાડવામાં આવતો હોય છે, સ્ટેન્ડ સાથે ડાયમંડની મશીનરી બનાવવાનું સૌથી મોટો ઉદ્યોગકાર છે અને ત્યાં કરોડોની આવક છે. ત્યારે 8 કરોડ રૂપિયાની રકમને 1 કરોડ બતાવી ફરિયાદીઓ જે રીતે પોલીસના શંકાના ઘેરામાં છે, એમ હવે આ સમગ્ર ઘટનામાં સુરત ક્રાઇમ બ્રાન્ચ શંકાના ઘેરામાં આવી રહી છે અને 8 કરોડની લૂંટ માત્ર 1 કરોડ ને 4 લાખની બતાવવામાં આવી છે. કેમેરામેન ભરત બ્રહ્મભટ્ટ સાથે કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત. સુરતમાં 8 કરોડની સનસનીખેજ લૂંટના કેસમાં જે નવા વળાંકો સામે આવી રહ્યા છે. સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર લૂંટાયેલા 8 કરોડ ક્રિપ્ટોકરન્સીના હોવાની હાલ ચર્ચા છે. 8 કરોડની વાત પોલીસ પાસે હજી આવેલી નથી. આ કદાચ મીડિયાની અંદર ચાલેલી વસ્તુ હોઈ શકે, પરંતુ એ અનુસંધાને પણ તપાસ કરવામાં આવશે. અત્યારે જે ફરિયાદી દ્વારા આપવામાં આવી છે એ પ્રમાણે જ પોલીસે ફરિયાદ નોંધેલી છે. અત્યારે હાલમાં સહજાનંદ ટેકનોલોજી પ્રાઇવેટ લિમિટેડ કંપની છે, એ ડાયમંડ રિલેટેડ અમુક એસેસરીઝ અને હેલ્થ ઇન્ડસ્ટ્રી અનુસંધાન અમુક એસેસરીઝનું કામ કરતું એવું પ્રાથમિક અમને જાણવા મળેલ છે.
દાહોદની જૂનીકોટ રોડ ખાતે એક જ કોમના બે પક્ષ વચ્ચે મારામારી થઈ. જૂની અદાવતને લઈને તકરાર હોવાની પ્રાથમિક માહિતી છે. 8 થી 10 લોકો આવી તલવાર લાકડીથી હુમલો કર્યો હોવાની માહિતી છે. મારામારીની ઘટનામાં 9 લોકો ઘાયલ થયા છે. તમામ ઘાયલોને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. પોલીસે ઘટના સ્થળે પહોંચી સમગ્ર મામલે કાર્યવાહી હાથ ધરી. દ્વારકામાં ગીગા ભમ્મર વિરુદ્ધ વધુ ગુના નોંધાયા છે. ચારણ સમાજ વિરુદ્ધ ટિપ્પણી કરનારા વિરુદ્ધ વધુ એક ગુનો નોંધાયો છે. ખંભાળિયામાં ધાર્મિક લાગણી દુભાય તેવી ટિપ્પણી કરી હતી. ખંભાળિયામાં ગીગા ભમ્મર વિરુદ્ધ ગુનો નોંધાયો છે. ભાવનગરના પૂર્વ અને પશ્ચિમ વિસ્તારમાં બાકી રહેતા વિસ્તારમાં અશાંત ધારો લાગુ કરવામાં આવ્યો છે. અશાંત ધારો લાગુ થતા ધારાસભ્ય જીતુ વાઘાણીએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગૃહ મંત્રી હર્ષ સંઘવીનો આભાર માન્યો છે. જીતુ વાઘાણીએ ભાવનગરવાસીઓને શુભેચ્છા પાઠવી. વધુમાં તેઓએ જણાવ્યું કે રાજ્ય અને ભાવનગરમાં નાગરિકને સુખ શાંતિનો અહેસાસ કરાવવો એ સરકારની જવાબદારી છે. મારી રજૂઆત બાદ આ અંગે નિર્ણય થયો અને ગઈકાલે તેનું જાહેરનામું બહાર પડાયું છે. અશાંત ધારો લાગુ થતા લોકોએ ઉજવણી કરી હતી. આ ઉપરાંત આજે સાંજે પણ ફટાકડા ફોડી મીઠાઈનું વિતરણ કરી ઉજવણી કરવામાં આવશે. ખૂબ ઝડપથી એટલે કે માત્ર 4-6 મહિનાના ટૂંકા ગાળામાં સમગ્ર પ્રક્રિયા એ પૂરી કરી મુખ્યમંત્રીશ્રીને મળ્યાને તુરત જ એમણે સૂચનાઓ આપી અને આ અશાંત ધારાનું જાહેરનામું પણ ગઈકાલે ભાવનગર પશ્ચિમ અને ભાવનગર શહેરમાં એ બહાર પડી ગયું. ભાવનગરથી સમાચાર આવી રહ્યા છે. પ્રસૂતિ દરમિયાન મહિલાના મોતનો આક્ષેપ સામે આવ્યો છે. ખાનગી હોસ્પિટલ સામે મહિલાના પરિવારજનોમાં રોષ છે. તબીબની બેદરકારીના કારણે મોત થયાનો આક્ષેપ કરાઈ રહ્યો છે. ડિલિવરી સમયે મહિલાની સ્થિતિ ગંભીર થતાં સરકારી હોસ્પિટલમાં ખસેડવાનું કહેવામાં આવ્યું હતું. પરિજન સારવાર દરમિયાન આ મહિલાનું મોત થયું હોવાનું જણાવી રહ્યા છે. નવજાત બાળકી તંદુરસ્ત હોવાની વિગત સામે આવી છે. તો અમદાવાદમાં અસામાજિક તત્વોએ અંગત અદાવતમાં પિતા પુત્ર પર જીવલેણ હુમલો કરી દીધો. અમરાઈવાડીના સત્યમનગર શાક માર્કેટ પાસે બુટલેગર સુરજીત અને તેના સાગરીતો તલવારો વડે પિતા પુત્ર પર તૂટી પડ્યા, જેમાં પિતા પુત્રને ગંભીર ઇજા પહોંચી. પહેલા તો ગુંડાઓએ પિતા જગન્નાથ ભાવસાર પર હુમલો કર્યો અને તેમનો હથેળીનો ભાગ જ કાપી નાખ્યો. આ સિવાય શરીરના અન્ય ભાગો પર પણ તલવારો ઝીંકવામાં આવી. પિતા પર હુમલો થતા જોઈ પુત્ર અનિલ પિતાને બચાવવા આવતા તેના પર પણ હુમલો કરવામાં આવ્યો. ઘટનાના પગલે લોકો એકત્રિત થતા આરોપીઓ તલવારો ફેંકી ત્યાંથી ફરાર થયા હતા. આ ઘટનાને પગલે પોલીસે કેસ નોંધી આરોપીઓની શોધખોળ શરૂ કરી છે. રાજસ્થાનના બિકાનેરમાં મહાજન ફાયરિંગ રેન્જ ખાતે ભારતીય અને જાપાની સેનાઓ વચ્ચે સંયુક્ત રીતે ધર્મ ગાર્ડિયન કવાયત ચાલી રહી છે. આ કવાયત દ્વારા બંને દેશોના સૈનિકો હથિયારોની ટેકનોલોજી શેર કરી રહ્યા છે. સંરક્ષણ મંત્રાલયના સૂત્રોના જણાવ્યા અનુસાર આ કવાયત 9 માર્ચ સુધી ચાલુ રહેશે. ભારતીય સેના તરફથી દેશનું પ્રતિનિધિત્વ રાજપૂતાના રાઇફલ્સની બટાલિયન દ્વારા કરવામાં આવી રહ્યું છે, જ્યારે જાપાન તરફથી 34મી બટાલિયન દેશનું પ્રતિનિધિત્વ કરી રહ્યું છે. સમાચારોમાં હાલ રોકાઈશું એક બ્રેક માટે. લૂબી પમ્પ્સ, ફ્લો નહીં ફોર્સ. લૂબી પમ્પ્સ, ફ્લો નહીં ફોર્સ. મેરે જાય લગ્નને યાદગાર બનાવવા ઘોડાની નહીં પરંતુ ગજરાજની કરી સવારી. ઉમેદપુર ગામમાં વરઘોડો નીકાળવા લોકોની ભારે ભીડ ઉમટી. ગજરાજ પર સવારી કરતા વરરાજાની થઈ રહી છે ચારેકોર ચર્ચા. અમદાવાદમાં બ્લુ હોર્સમેન ક્લબ દ્વારા હોર્સ રાઇડિંગ વર્કશોપ યોજાયો. વર્કશોપમાં ઘોડાની મૂળ માહિતી, સામગ્રી અને સમજાવટની વિગતો સમજાવવામાં આવી. વર્કશોપમાં 100થી વધુ વિદ્યાર્થીઓએ ભાગ લીધો. અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટની પ્રી વેડિંગ સેરેમનીને લઈને જામનગરમાં દિવાળી જેવો માહોલ. આસપાસના 10થી વધારે ગામમાં જમણવાર અને લોક ડાયરાનું આયોજન. નાની ખાવડીમાં યોજાશે ભવ્ય લોક ડાયરો. જામનગરના 10થી વધારે ગામમાં આવ્યો રૂડો અવસર. અંબાણી પરિવાર આસપાસના ગામમાં કરશે સેલિબ્રેશન. મોટી ખાવડી ગામના લોકો પણ અંબાણી પરિવારના લગ્નને વધાવશે.
ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના પુત્ર અનંત અંબાણીના જામનગરમાં પ્રી વેડિંગ લઈને સ્થાનિકોમાં ખુશી છવાઈ. ડેસ્ટિનેશન વેડિંગ માટે ગુજરાત બહાર જતા લોકો હવે જામનગર આવે તેવી સ્થાનિક વેપારીઓની આશા. અંબાણી પરિવારના નિર્ણયની પ્રશંસા કરી રહ્યા છે વેપારીઓ. નીતા અંબાણીએ લાલપુરમાં બાંધણી કેન્દ્રની મુલાકાત લીધા બાદ બાંધણીની વધી ડિમાન્ડ. બાંધણીનું રેકોર્ડ બ્રેક વેચાણ થતા વેપારીઓમાં ભારે ખુશીનો માહોલ. અવનવા કલર અને ડિઝાઇનની બાંધણી માર્કેટમાં ધૂમ મચાવી. જામનગરમાં બાંધણીના બાદશાહ ગણાતા શાહ પરિવારમાં દિવાળી જેવી રોનક. બાંધણીમાં પેસ્ટલ કલર્સ હાલ ટ્રેન્ડમાં છે. આંબા ડાળની બાંધણી અને રાય વર્કની બાંધણી મહિલામાં હોટ ફેવરિટ. બોલિવૂડ સ્ટાર જાહ્નવી કપૂર બન્યા જામનગરના મહેમાન. રિલાયન્સમાં અનંત અંબાણીની પ્રી વેડિંગ સેરેમનીમાં ભાગ લેવા આવી પહોંચ્યા જાહ્નવી કપૂર. બોલિવૂડના તમામ દિગ્ગજ કલાકારો અનંત અંબાણીની પ્રી વેડિંગ સેરેમનીમાં આપશે હાજરી. હવામાન વિભાગે કરી મોટી આગાહી. ગુજરાતમાં 2 દિવસ વરસશે વરસાદ. રાજ્યના ખેડૂતો પર ફરી ઘેરાશે આફતના વાદળો. શિયાળાની વિદાય વચ્ચે રાજ્યમાં ફરી માવઠાના એંધાણ દેખાતા ખેડૂતોની ચિંતા વધી છે. આગામી 1 માર્ચથી 2 માર્ચ દરમિયાન રાજ્યના કેટલાક વિસ્તારમાં કમોસમી વરસાદ થઈ શકે છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે વરસાદની શક્યતા છે. હવામાન વિભાગ અનુસાર 1 માર્ચે બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, છોટાઉદેપુર, સુરેન્દ્રનગર અને બોટાદમાં છૂટો છવાયો હળવો વરસાદ પડી શકે છે. તો 2 માર્ચે ગીર સોમનાથ, નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલીમાં છૂટા છવાયા સામાન્ય વરસાદની આગાહી છે. आइसोलेटेड प्लेसेस में लाइट रेन होने का फोरकास्ट दिया गया है और जिन जिन जगहों पे मतलब डे 4 यानी 1 मार्च को बारिश होगी वो ज़िले हैं गुजरात रीजन के बनासकांठा, साबरकांठा, अरावली, महिसागर, छोटा उदयपुर और दाहोद. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવી રહ્યું છે જે ઉત્તર ભારતને આવરી લેશે, જેના કારણે 1 અને 2 માર્ચના રોજ રાજ્યના વાતાવરણમાં પલટો આવશે. હવામાન વિભાગે દરિયાકાંઠે પવનની ગતિ 45 થી 55 પ્રતિ કલાક રહેવાની પણ આગાહી કરી છે. ચૂંટણી આવતા જ કોંગ્રેસના કાંગરા ખરવા લાગે અને ભાજપમાં શરૂ થાય ભરતી મેળો. લોકસભા ચૂંટણી પહેલા પણ કોંગ્રેસ અને આપમાં મોટું ગાબડું પડ્યું છે, તો ભાજપમાં ભરતી મેળો શરૂ થયો છે. ગાંધીનગરના કમલમમાં વિવિધ પક્ષના નેતાઓએ કેસરિયા કર્યા. વિવિધ પક્ષના 10,000થી વધુ નેતાઓ કાર્યકર્તાઓ ભાજપમાં જોડાયા. નારાયણ રાઠવા તેમના પુત્ર સંગ્રામસિંહ રાઠવા સાથે ભાજપમાં જોડાયા. લોકસભાની ચૂંટણી આવતા જ મોટા નેતાઓ સહિત કાર્યકર્તાઓ પણ કોંગ્રેસમાંથી મોભંગ થયો અને ભાજપમાં વિકાસની યાત્રામાં જોડાયા. ભાજપની ભરતી મેળામાં બોટાદ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ સહિત અલગ અલગ સમાજના લોકોએ પણ કેસરિયા કર્યા. અલ્પાબેન સાબવા તેમજ દિલીપ સાબવા સહિત 100 લોકોએ ગાંધીનગરમાં ભાજપનો ખીસ ધારણ કર્યો. આ ઉપરાંત મોરબી કોંગ્રેસના પૂર્વ પ્રમુખ સહિત આગેવાનો પણ ભાજપમાં જોડાયા. મોરબી કોંગ્રેસના પાયાના પથ્થરસમા આગેવાનો અને કાર્યકર્તાઓએ હાથનો સાથ છોડીને કેસરિયા કર્યા. પ્રદેશ અધ્યક્ષ CR પાટીલે તમામને ભાજપનો કેસ પહેરાવીને આવકાર્યા. સાથે જ વિકાસની યાત્રામાં જોડાવા માટે આહવાન કર્યું. પાટીલે કોંગ્રેસની ચૂટકી લેતા કહ્યું કે કોંગ્રેસ આજ સુધી અભિબોલા, અભિફોકના કારણે કાર્યકરો નિરાશ થયા છે. લોકસભાની ચૂંટણી પહેલા મધ્ય ગુજરાતમાં ભાજપે ખૂબ મોટું મિશન પાર પાડ્યું. કોંગ્રેસના રાજ્યસભા સાંસદ નારાયણ રાઠવા અને તેમના પુત્રએ કેસરિયા કરી લીધા. ભાજપના પ્રદેશ અધ્યક્ષ CR પાટીલે ખેસ પહેરાવીને નારાયણ રાઠવાને આવકાર્યા. આદિવાસી સમાજમાંથી આવતા નારાયણ રાઠવા 3 વખત લોકસભાના સાંસદ રહી ચૂક્યા છે. ડોક્ટર મનમોહનસિંહ સરકારમાં તેઓ રેલ રાજ્યમંત્રી રહ્યા. 2018થી રાજ્યસભાના સાંસદ રહ્યા, પરંતુ હવે તેઓ કોંગ્રેસની તમામ જવાબદારીઓ પરથી રાજીનામું આપી ભાજપમાં જોડાઈ ગયા છે. તેમના પુત્ર અને જિલ્લા કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ સંગ્રામસિંહ રાઠવા પણ ભાજપમાં જોડાયા છે. તેઓ છોટાઉદેપુર નગરપાલિકાના પૂર્વ પ્રમુખ છે. બરોડા ડેરી અને છોટાઉદેપુર APMCમાં ડિરેક્ટર છે. વિધાનસભા ચૂંટણીમાં સંગ્રામસિંહને કોંગ્રેસે ટિકિટ આપી, પરંતુ તત્કાલીન સમયે કેસરિયા કરનારા મોહનસિંહ રાઠવાના પુત્ર રાજેન્દ્રસિંહ રાઠવા સામે તેમની હાર થઈ હતી. ઇન્ડિયા ગઠબંધનમાં ગુજરાતની 26 લોકસભા બેઠક માટે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે ગઠબંધનની જાહેરાત કરવામાં આવી હતી. આમ આદમી પાર્ટીને ભરૂચ અને ભાવનગર બેઠક ફાળવવામાં આવી છે. જોકે કોંગ્રેસના નિર્ણયને લઈ ભરૂચ કોંગ્રેસમાં ભડકો થયો છે. પાર્ટીના આ નિર્ણયને બદલે તેવી સ્થાનિક આગેવાનો માંગ કરી રહ્યા છે કે અહીં ઉમેદવાર જે પણ લડે તે કોંગ્રેસના સિમ્બોલ પર લડે તેવી માંગ કરવામાં આવી. તો આ બાબતે આપના ઉમેદવાર ચેતર વસાવાએ કહ્યું કે હું મારા હાઈકમાન્ડ સાથે આ બાબતે ચર્ચા કરીશ. હાઈકમાન્ડ જે રીતે કહેશે તે રીતે ચૂંટણી લડીશ. આ તરફ રાધનપુર કોંગ્રેસમાં પણ મોટું ભંગાણ થયું. અખિલ આંજણા કેળવણીથી મંડળના પ્રમુખ ભાજપમાં જોડાઈ જતા ચૂંટણી પહેલા કોંગ્રેસમાં ગાબડું પડ્યું. પાટણ ભાજપ કાર્યાલય ખાતે નવીન ચૌધરીએ કેસરિયા કરી લીધા. રાધનપુર કોંગ્રેસના સક્રિય કાર્યકર નવીન ચૌધરી ભાજપમાં જોડાતા સ્થાનિક રાજકારણ ગરમાયું. રાજ્યમાં વન્ય પ્રાણીઓ બન્યા હિંસક. છેલ્લા 2 વર્ષમાં સિંહ અને દીપડાના હુમલા વધ્યા હોવાના આંકડા ગૃહમાં વન અને પર્યાવરણ મંત્રીએ રજૂ કર્યા. પ્રાણીઓએ કરેલા હુમલામાં 2 વર્ષમાં 42 લોકોના મોત થયા, જ્યારે 241 લોકો ઇજાગ્રસ્ત થયા. સિંહ અને દીપડાએ 286 લોકો પર હુમલો કર્યો, જેમાં રાજ્ય સરકારે 259 લોકોને વળતર ચૂકવ્યું હોવાનો જવાબ રજૂ કર્યો.
સાબરમતીને પ્રદૂષિત કરનાર સામે છેલ્લા 2 વર્ષમાં કડક કાર્યવાહી કરવામાં આવી. વિધાનસભા ગૃહમાં કોંગ્રેસ ધારાસભ્ય શૈલેષ પરમારના સવાલમાં સરકારે આ માહિતી આપી હતી. વર્ષ 2022માં દૂષિત પાણી છોડવા બદલ 42 એકમોની નોટિસ આપવામાં આવી, જેમાં 7 કંપનીને કારણદર્શક નોટિસ અપાઈ, 12 કંપનીને નોટિસ ઓફ ડાયરેક્શન અને 23 કંપનીઓને ક્લોઝર અને ડાયરેક્શન નોટિસ પાઠવવામાં આવી છે. વિધાનસભા ગૃહમાં નવજાત બાળકોના મોતનો મુદ્દો પણ ગુંજ્યો. કોંગ્રેસ ધારાસભ્ય ગેરીબેન ઠાકોરના સવાલનો સરકારે જવાબ આપતા જણાવ્યું કે અમદાવાદ અને બનાસકાંઠા જિલ્લામાં 1449 નવજાત બાળકોના મોત થયા. બનાસકાંઠા જિલ્લામાં 2 વર્ષમાં 1060 નવજાત બાળકોના મોત થયા. આ તરફ અમદાવાદ જિલ્લામાં 2 વર્ષમાં કુલ 389 નવજાત બાળકોના મોત નિપજ્યા. જોકે નવજાત બાળકોના મોતનો રેશિયો ઓછો કરવા સરકાર નવી યોજનાઓ અમલમાં મૂકી રહી છે. ગુજરાત પ્રવાસે આવેલા કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહે અમદાવાદ અને ગાંધીનગરમાં વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપીને વિકાસ કાર્યોની ભેટ આપી. સોલા ભાગવત નજીક દશકોશી કડવા પાટીદાર સમાજના સમૂહ લગ્નમાં અમિત શાહે હાજરી આપી. ત્યારબાદ કલોલના કપિલેશ્વર મહાદેવ મંદિરમાં અમિત શાહે દર્શન કર્યા. મહાદેવને જળાભિષેક કરીને પૂજા અર્ચના બ્રેક બાદ આપનું સ્વાગત છે. સુરેન્દ્રનગરમાં લખતર તાલુકાના કડુ ગામે વૃદ્ધા અનોખી અંતિમ યાત્રા તેઓની કાઢવામાં આવી. ઠાકોર સમાજના 80 વર્ષના નાનુબેન લોલાડિયાનું નિધન થતાં વાજતે ગાજતે ભવ્ય પાલખી યાત્રા કાઢવામાં આવી. વૃદ્ધાની અંતિમ ઈચ્છા હતી કે તેમના મૃત્યુ પાછળ શોક નહીં પરંતુ આનંદ સાથે અંતિમ યાત્રા નીકળે. વૃદ્ધાના પરિવારજનો દ્વારા તેઓની અંતિમ ઈચ્છાનું માન રાખતા વાજતે ગાજતે ઘોડેસવારો સાથે મૃતક વૃદ્ધ મહિલાની અંતિમ યાત્રા મુખ્ય માર્ગો પર કાઢવામાં આવી. વર્લ્ડ બ્રાહ્મણ ઓર્ગેનાઇઝેશનની વાર્ષિક સભા ગુજરાતી સાહિત્ય પરિષદ ખાતે યોજાઈ. રાજકારણમાં સમાજના પ્રતિનિધિત્વ માટે દરેક પક્ષ પાસેથી ટિકિટની માંગ કરવી, સમાજની દીકરીઓના લગ્ન સમાજના યુવક સાથે થાય, સરકાર લગ્નમાં માતા પિતાની મંજૂરી ફરજિયાત કરે તે સહિતના મુદ્દાઓને લઈને ચર્ચા કરવામાં આવી. વિદ્યાર્થીઓને નિઃશુલ્ક ટ્યુશન ક્લાસ મળી રહે તે હેતુથી એપ્લિકેશન લોન્ચ કરાઈ. આ સિવાય સમાજના યુવક યુવતી યોગ્ય પાત્ર શોધી શકે તેના માટે વેબસાઇટ પણ શરૂ કરવામાં આવી. આ સાથે જ દરેક સમાજના દર્દી માટે પણ નિકોલમાં કિડની ડાયાલિસિસ સેન્ટરની પણ શરૂઆત કરવામાં આવી. જ્યારે ગુજરાતની અંદર 70 લાખથી વધારે વસ્તી બ્રહ્મ સમાજની હોય એટલે કે લગભગ 10% પ્રતિનિધિત્વ છે, તો દરેક રાજકીય પક્ષો પાસેથી અમે અમારા પ્રતિનિધિત્વ મુજબ અમે લોકસભાની અંદર સીટોની માગણી કરવાના છીએ. ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના પુત્ર અનંત અંબાણીના જામનગરમાં પ્રી વેડિંગને લઈને સ્થાનિકો ખૂબ જ ખુશ જોવા મળી રહ્યા છે. ડેસ્ટિનેશન વેડિંગ માટે ગુજરાત બહાર જતા લોકો પણ હવે જામનગર આવશે તેવી સ્થાનિક વેપારીઓને આશા છે. વેપારીઓ અંબાણી પરિવારના આ નિર્ણયની સરાહના કરી રહ્યા છે. વિશ્વ કક્ષાના જામનગરના ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ કે જેમની વિશ્વમાં ઓળખ છે એવા રિલાયન્સ ગ્રુપના પરિવારના અનંતભાઈ અંબાણીના મેરેજની પ્રી વેડિંગ પાર્ટી જામનગરમાં થવા જઈ રહી છે એ જાણીને હું ખૂબ ખુશ છું. એમણે એમના પરિવારના મોભી એમના દાદીની વાત સાંભળી અને તુરંત નિર્ણય લીધો કે મારે પ્રી વેડિંગ પાર્ટી જામનગરમાં કરવી છે. જ્યારે આજના સમયમાં લોકો એ ગુજરાતના લોકો ગુજરાત બહાર દિલ્હી, ગોવા કે વિદેશમાં પ્રી વેડિંગ પાર્ટી માટે જતા એ લોકોને પણ આ ભવિષ્યમાં એક નજરમાં રાખવાનું છે. અનંત અંબાણીના ભવ્ય પ્રી વેડિંગ સેરેમનીને લઈને અહીંના લોકોનું માનવું છે કે આનાથી જામનગરમાં હોટેલ ઉદ્યોગ માટે નવી તક ખુલશે. બહારના લોકોમાં જામનગર માટેનું આકર્ષણ વધશે. આ પ્રી વેડિંગ પાર્ટીમાં દેશ અને વિદેશમાંથી અનેક હસ્તીઓ, ઇન્ડસ્ટ્રીયાલિસ્ટો, ક્રિકેટરો, ફિલ્મના એટલા પોલિટિશિયનો જ્યારે આવવાના છે ત્યારે વિશ્વમાં એક જામનગરની એક પ્રી વેડિંગ માટે પણ અલગ ઓળખાણ ઊભી થઈ જશે એ મને વિશ્વાસ છે. હોટેલ રેસ્ટોરન્ટ સાથે સંકળાયેલા સંચાલકો માટે અંબાણી પરિવારનું આ પગલું નવી દિશા આપનારું છે. જ્યારે અંબાણી પરિવારે જામનગરમાં કર્યા ત્યારે જામનગરમાં કંઈક એવી વ્યવસ્થા ઊભી કરવા માટે જામનગર શહેરના જે બિઝનેસ જે હોટેલ બિઝનેસ સાથે જોડાયેલા લોકો છે એ પણ આની વ્યવસ્થા ઊભી કરવા માટે આગળ પ્રેરાશે અને એમને બિઝનેસ મળશે
અને જામનગર એક ભવિષ્યમાં પ્રી વેડિંગ સેન્ટર તરીકે એક આગવું નામ પ્રાપ્ત કરશે એવી હું એક જોઈ રહ્યો છું અને મને એવું લાગે છે કે જામનગરનું આ સદનસીબ આના માટે આ એક અલગ બિઝનેસ માટે પણ ખુલશે. સમાચારોમાં અત્યારે ફક્ત આટલું જ. રજા આપશો. નમસ્કાર.